મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં બ્યુટી પાર્લર કિટની અંદર તમને કયા કયા સાધનો મળવાપાત્ર છે એના વિશે ચર્ચા કરવાના છીએ। અહીં મિત્રો માની લો કે તમને પ્લમ્બર કામની કીટ લાગી હોય, કડિયા કામની કીટ લાગી હોય કે પછી સિલાઈ મશીન લાગ્યા હોય, તો એમાં કયા કયા સાધનો તમને સાથે મળશે એ તમે જાતે જ જાણી શકશો। જો તમારું નામ ડ્રો લિસ્ટની અંદર સિલેક્ટ થયેલું હોય તો તમે જાતે પણ આ તમામ કીટની જે વસ્તુઓ છે એ જાણી શકશો। તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોજો। તમને કીટ છે એ ક્યાંથી લેવા જવાની છે અને ક્યારે લેવા જવાની છે આ તમામ માહિતી આ વિડીયોની અંદર આપશું, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। બાકી મિત્રો આવા જ અગત્યના જે વિડીયો છે એ તમને મળી રહે એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને સાથે બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તો મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને ઈ કુટીર એપ્લિકેશન છે એને સર્ચ કરાવવાની છે। જેવું તમે ઈ કુટીર લખશો એટલે આ પ્રકારની તમને એપ્લિકેશન જોવા મળશે। મિત્રો અહીંયા મને ઓપનનું બટન જોવા મળે છે, તમને ઇન્સ્ટોલનું બટન જોવા મળશે। તમારે પહેલાં તો ઇન્સ્ટોલના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી તમારે ઓપનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ઓપન કરશો અહીં તમે જોઈ શકો છો તમને 3 ઓપ્શન જોવા મળશે। એક તો સિટીઝન ઓનલાઈન એક તો છે સિટીઝન લોગિન, ત્યાર પછી એમ્પ્લોય લોગિન અને છેલ્લે છે વેન્ડર લોગિન। તો મિત્રો આપણે અહીં સિટીઝન લોગિન લખેલું છે એ ઓપ્શનને ક્લિક કરશું। અહીં તમે જોઈ શકો છો કે તમારે હવે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ લખવાનો છે। તો મિત્રો અહીં યુઝર આઈડી તમે જ્યારે પણ જે ફોર્મ ભરેલું હતું માનવ કલ્યાણ યોજનાની અંદર ત્યારે બનાવેલું હશે તો એ યુઝર આઈડી તમારે આ ખાનામાં લખવાનો છે અને પાસવર્ડ તમારે આ ખાનામાં લખી દેવાનો છે। અહીં મિત્રો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે સર અમને યાદ પણ નથી, તો અહીં તમે જોઈ શકો છો જો તમે યુઝર આઈડી ભૂલી ગયા હોય તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો તમને જણાવી દઉં કે તમારે અહીં આપણે કઈ રીતે છે એ યુઝર આઈડી ગોતવાનું છે। તો આપણે યુઝર આઈડી ભૂલી ગયા એ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે અહીં તમે જોઈ શકો છો કે તમારે અહીંયા આધાર નંબર નાખવાનો છે અને તમારી જન્મ તારીખ લખવાની છે। ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે અને એમાં મિત્રો તમને તમારો યુઝર આઈડી છે એ આપી દેવામાં આવશે। તો આ પ્રકારે તમે તમારો યુઝર આઈડી મેળવી શકો છો। એ જ રીતે જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો મિત્રો પહેલાં યુઝર આઈડી મેળવ્યા પછી તમારે આ પાસવર્ડ લખી દેવાનો છે। અહીં તમે જોઈ શકો છો કે યુઝર આઈડી તમને જે એસએમએસમાં મળેલું છે એ લખી દેવાનું છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર તમને એ ઓટીપી આવી જશે અને તમે એને વેરીફાઈ કરશો ત્યાર પછી તમારે નવો પાસવર્ડ છે એ ક્રિએટ કરી દેવાનો રહેશે। તો મિત્રો આ રીતે તમે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી શકો છો। હવે આપણે લોગિન થઈ અને આગળ વધીએ। મિત્રો જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો તમારું નામ છે એ તમને જોવા મળશે। અહીં આપણે માનવ કલ્યાણ યોજના એવું લખેલું છે। ત્યાર પછી મિત્રો એક અગત્યનો ઓપ્શન છે માનવ કલ્યાણ યોજના QR। તો ઘણા બધા લોકોને એસએમએસ પણ મળેલો હશે કે તમારે તમારો QR કોડ છે એ જ્યારે પણ કીટ લેવા આવો ત્યારે લઈને આવવાનું છે। તો મિત્રો એ QR કોડ છે એ તમારે અહીંથીને જનરેટ છે કરવાનો છે। જેમ કે તમે જેવું વ્યૂ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમને આ પ્રકારે QR કોડ છે એ જોવા મળશે। અહીં મેં સિક્યુરિટી રીઝનના કારણે અમુક વસ્તુ છે એ હાઇડ કરી દીધેલી છે। હવે મિત્રો અહીં આપણે બેલેન્સ રકમ છે એ તમને જોવા મળશે જે કીટ પ્રમાણે તમારી અલગ અલગ હોઈ શકે છે। તો અહીં જોઈ શકો છો કે બ્યુટી પાર્લર કીટ છે એ આપણે લાગેલી છે। હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો સબ કેટેગરી એટલે કે કીટ અને સમાવેશ વસ્તુઓ। તો એમની અંદર તમે જોઈ શકો છો સ્ટરીલાઇઝર યુનિટ છે, એમાં સ્ટરીલાઇઝર પાર્લર આઇટમ છે, બ્યુટી પાર્લર ચેર છે એ તમને મળવાપાત્ર છે અને કન્ઝ્યુમેબલમાં હેર કલર, હેર ડાય, વેક્સ વગેરે જેવી આઇટમો છે જે 1000 રૂપિયા સુધીની મર્યાદામાં તમને મળવાપાત્ર રહેશે। મિત્રો અહીં તમારે એક પણ રૂપિયો દેવાનો નથી, પરંતુ આ તો એક 1000 રૂપિયાની એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, તો એટલા સુધીમાં તમને મળી શકે છે। બાકી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી બેલેન્સ જે પણ હશે તે પ્રકારે તમને અહીં છે એ કીટની રકમ મળવાપાત્ર થશે, એટલે કે કીટ જ મળશે। અહીંયા તો માત્ર તમને એક આઈડિયા મળે એટલા માટે રકમ આપેલી છે, બાકી તમારે રોકડ રૂપી નહીં મળે પરંતુ તમને કીટ જ છે એ આપવામાં આવશે। અહીં મિત્રો આ QR કોડનો એક સમયગાળો પણ લખેલો છે, તમે જોઈ શકો છો કે 24/12/2024 છે એ આ QR કોડ છે એ સમાપ્ત થઈ જશે, એટલે કે આની એક્સપાયરી આવેલી છે। તો એ
પહેલાં તમારે છે એ કીટ અહીં મેળવી લેવાની રહેશે અને આ QR કોડ છે એ તમારે ડાઉનલોડ કરી અને લઈ જવાનો રહેશે, અથવા તો તમે આનો સ્ક્રીનશોટ પાડી અને ત્યાર પછી પ્રિન્ટ ગમે ત્યાં કઢાવી લેજો તો પણ અહીં આપણે માન્ય રહેશે. તો મિત્રો આ રીતે તમે તમારો QR કોડ મેળવી શકો છો અને તમને બ્યુટી પાર્લરની અંદર આટલી જે આઇટમો છે એ મળવાપાત્ર છે. એટલે મિત્રો તમને છે એ એક આઈડિયા આવી જાય કે તમારે જે જગ્યાએ વસ્તુ લેવા જવાની છે એ જગ્યાએથી કેટલી વસ્તુ તમને આપવામાં આવે છે, જેથીને કોઈ પણ છેડછાડ ન થાય, એટલે કે ઓછી વસ્તુઓ તમને ન મળે એટલા માટે અહીંયા આપણે વિગત પણ આપેલી છે. તો ખાસ કરીને તમે આ વસ્તુઓ છે એ જોઈ અને સંભાળીને લઈ લેજો. બાકી મિત્રો તમારે તમારા વિશે જાણવું હોય તો અહીંયા માનવ કલ્યાણ યોજના છે એની નીચે વ્યૂ ડિટેલ આપેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને અહીં તમારી ડિટેલ છે જોવા મળશે, જેમાંથી મિત્રો અહીંયા તમારું નામ હશે, અરજી નંબર હશે, ત્યાર પછી કઈ તારીખે તમે અરજી કરેલી છે, એ કયા સિટીમાંથી તમે છો, કયા જિલ્લામાંથી છો, એ તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. અને મિત્રો છેલ્લે અહીંયા આપણે અરજીની કાર્યસ્થિતિ એમાં ખાસ જોવાનું છે કે ડ્રોમાં પસંદ પામેલ છે, એટલે કે આવું લખેલું હોય તો જ તમને આ કીટ મળવાપાત્ર થશે અને તમારો QR કોડ પણ તો જ જનરેટ છે એ થતો હશે. હવે મિત્રો આપણે વાત કરીશું કે તમારે આ કીટને કઈ જગ્યાએ અને ક્યારે લેવા જવાની થશે. તો જે પણ લોકોને કીટ લાગેલી છે એમને SMS દ્વારા જાણ કરવામાં આવેલી છે. તો આ SMS તમને મળેલો હોય તો તમે એને કોલ કરી અને પૂછી લેજો. એમાં નંબર સાથે તમને આપેલું હશે અને લોકેશન પણ જગ્યાનું હશે. તો એ જગ્યાએ તમારે જઈ અને મેળવી લેવાની રહેશે કીટને. તો એક વખત તમે અવશ્ય કોલ કરી અને ત્યાર પછી જ જજો, જેથીને ખોટો ધક્કો ન થાય. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કીટ મળવા બાબતની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.